मूळ चालू છે ને ભાઈ, પિક્ચરો ચાલે છે, હિન્દી પિક્ચર ચાલતા હોય ભાઈ, ગુજરાતી પિક્ચર બિલકુલ ચાલતા નતા. ત્યારે આપણો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એના માતૃશ્રી આજે દેવ પામ્યા છે, એટલે શ્રદ્ધાંજલિ રૂપે બાપુ એને પણ યાદ કરીએ. વધાવો એકવાર વિક્રમભાઈને પણ વધાવો, અને એમના માતૃશ્રીને યાદ કરતા બે લાઈન ખાલી બાપુ એને યાદ કરી લો. લક્ષ્મીવાલે હે મારો માતુ દયાનો મીઠો દરિયો અમી વર્ષે આખડી વર્ષે આહાડી. તો મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાનું નિધન થયું છે અને બધા કલાકારો ત્યાં જઈ રહ્યા છે. ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો તમે વિડીયોની અંદર જોયું કે જિગ્નેશ બારોટ પણ ત્યાં પહોંચ્યા છે. મિત્રો, એવા ઘણા બધા કલાકારો છે. વિક્રમભાઈ ઠાકોરને આ ગુજરાતની અંદર નહીં પણ ભારત દેશની અંદર કોઈ નહીં ઓળખતું, એવું તો બને જ નહીં. તો બધા કલાકારો ત્યાં તેમની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. તો મિત્રો, ખરેખર અત્યારે વિક્રમભાઈ ઠાકોરની જે માતા દેવલોક પામ્યા છે, તો એમને તમે શ્રદ્ધાંજલિ આપવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને શેર જરૂરથી કરી દેજો. કારણ કે જિગ્નેશ કવિરાજ બારોટનો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ડાયરામાં બોલી રહ્યા છે કે વિક્રમ ઠાકોરની માતાનું જે અવસાન થઈ ગયું છે અને તેઓ વિક્રમ ઠાકોર પણ રડી જાય તેવું ગીત ગાયું છે. તો મિત્રો, ખરેખર જિગ્નેશભાઈ બારોટ માટે આ વિડીયોને લાઇક કરી દેજો. વિક્રમભાઈ ઠાકોરની જે માતા દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો. કારણ કે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અત્યારે શોકમય બની ગયા છે અને ખરેખર એક માની ખોટ પડી છે તેમને. તો તમે વિક્રમભાઈ ઠાકોરના જીવનની અંદર બીજી કશી ખોટ નથી, પણ તેમની માતાની ખોટ પડી છે. તો મિત્રો, ખરેખર અત્યારે દુઃખ થાય એવી વાત છે, પણ વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે બીજા વિડીયો તમને બીજા કલાકારના પણ હું તમને મારી ચેનલ પર બતાવવાનો છું. તો મળું છું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.